ખંભાત પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો। સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા ગણતરીની મિનિટમાં બોર્ડની કાર્યવાહી બહુમતીમાં જોરે પૂર્ણ કરાઈ। વિપક્ષ દ્વારા પાલિકા ભવન બહાર હોબાળો। પાલિકા પ્રમુખ દિગ્વિજય પરમારનો કમિશનની ભાગબટાઈનો ઓડિયો વિપક્ષે કર્યો વાયરલ। વોર્ડ 5ના મહિલા સભ્યના પતિ કરશનભાઈ બિલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ ઓડિયોમાં પાલિકા પ્રમુખ કમિશનની રકમ જિલ્લા સુધી પહોંચાડતી પડતી હોવાની કરે છે કબૂલાત। વિપક્ષ દ્વારા લારીમાં સ્પીકર સાથે પાલિકા ભવનની બહાર જાહેરમાં ઓડિયો ક્લિપ લોકોને સંભળાવી। પાલિકા પ્રમુખની વાતચીતનો ઓડિયો વાયરલ થતા પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપ। બ્યુરો રિપોર્ટ મોનિકા પટેલ, આણંદ। નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 4, નગરપાલિકા વિરોધ નેતા। નીતિનભાઈ, આજે જે સામાન્ય સભા જે આજે યોજાઈ નગરપાલિકાની, તો મુખ્ય પ્રશ્ન શું? અમારા નગરપાલિકામાં નિયમ છે ફરજિયાત બોર્ડ તમારે જાન્યુઆરીમાં બોલાવવું જોઈએ, પણ એ લોકો જાન્યુઆરીમાં બોર્ડ બોલાવીને મુલતવી રાખેલું છે અને ફરજિયાત એક બોર્ડે બોલાવી શક્યા નથી। એ વાત કરે છે કે ડોર ટુ ડોર કચરાની વાત, પણ એક્ઝિક્યુટિવ કમિટીએ બધા ઠરાવ કરેલા જ હતા, ડોર ટુ ડોરના કરેલો હતો। અને જે ભ્રષ્ટાચાર વધારે તો તમે જુઓ તો જે ચકડોળ ગ્રાઉન્ડ એ જે ભાડાની અંદર જે એમણે પોતે આપે ચકડોળ ગ્રાઉન્ડની રજા વગર મેળો ચલાવ્યો હતો અને આજની તારીખે હજુ 2 જણના નાણાં બાકી છે, એટલે હજુ ચકડોળ ગ્રાઉન્ડના પૂરા પૈસા એમણે લીધેલા નથી। આજે મેળો પતે 3 મહિના થઈ ગયા પણ હજુ એ લોકો પૈસા મેળવી શક્યા નથી। બીજું કે પ્રમુખે 45D મુજબ નગરપાલિકામાં રોજમદારોની નિમણૂક કરી છે, કાયદાની અંદર હજુ આ કારોબારી અસ્તિત્વમાં છે, બધી કમિટીઓ છે, તે છતાં 45D મુજબ એમણે પોતે જવાબદારી લીધેલી છે। આ રોજમદારોની નિમણૂક કરી છે એ એમણે ગેરકાયદેસર કરી છે, કારણ કે એના જે કોઈ એમ્પ્લોયમેન્ટ એક્શનમાંથી નામ મગાયા નથી, કોઈ વિધિ કરી નથી ને એ તારીખ મુદત પૂરી થઈ ગઈ છે એની 31/12 આ લોકોને 3 મહિના પૂરા થઈ ગયા છે, જ્યારે ઠરાવ 54 દિવસ પછી આજે બોર્ડમાં ઠરાવ લાવ્યા છે એ 45D મુજબ। એટલે એમ બીજા પબ્લિકના છે, ગાર્ડન કમિટીના, એ બધા રોજમદારોના ઠરાવ અંદર એમને કરવામાં આવ્યા છે। અને આ જે બધી આઈટમ હતી આવક જાવક હિસાબો છે, આવક જાવકના હિસાબો પણ સીધા જ બોર્ડમાં લાવ્યા છે, કોઈ કમિટીમાં લઈ ગયા નથી। આવા કેટલા ઠરાવ છે કે આવા બધા ઠરાવ સીધા ડાયરેક્ટ બોર્ડમાં લાવ્યા છે, કમિટી અસ્તિત્વમાં હોવા છતાં। વધુમાં એમણે જે 8 કાઉન્સિલરથીના રાજીનામાની વાત કરે છે, પણ આજની તારીખ સુધી રાજીનામા સ્વીકાર્યા છે એનો કોઈ ઉલ્લેખ કરતા નથી, વારંવાર લેખિત આપી છે પણ આજે નિવાસી કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે એ રાજીનામા નામંજૂર કર્યા છે। હા, તો છતાં પણ આજના બોર્ડની અંદર ઉપર એજન્ડા અમારી સિગ્નેચર સહી કરાવતો રહ્યા છે તો 36 સભ્ય હા। અને બીજું કે આજના બોર્ડમાં પહેલી જ આઈટમ પ્રોસેસિંગની બોલ્યા અને પછી પ્રમુખ સામે બોર્ડ મુલતવી રાખ્યું છે, આગળની કોઈ પણ આઈટમ માટે કોઈ ચર્ચા થઈ નથી, એટલે આજનું બોર્ડ મુલતવી રાખેલ છે। એ ફરી કારે બોલાવે છે, આજનું બોર્ડ પર પ્રસ્તાવ છે।